જૂનાગઢના ડીડીઓ નીતિન સાંગવાનની વહેલી તકે કરો બદલી, કેમ કે તેઓ કરી રહ્યા છે મનસ્વી વર્તન। આરોપ સાથે જૂનાગઢ જિલ્લાના સરપંચોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં સરપંચોએ ડીડીઓ નીતિન સાંગવાનની બદલી કરવાની માંગ કરી। આ સમયે જૂનાગઢ જિલ્લાના 3 ધારાસભ્યો દેવાભાઈ માલમ, ભગવાનજી કગતરિયા અને અરવિંદ લાડાણી પણ પોતાના કામ અર્થે હાજર હતા। તેમણે પણ સરપંચોએ રજૂઆત કરી તો બીજી તરફ જિલ્લાના તલાટીઓએ પણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। પણ આ ડીડીઓના મનસ્વી વર્તનમાં જો સુધારા વધારા કાંઈ નહીં થાય અને અગર જો અહીંયા રહેશે અને સરકારશ્રી અને કોઈ પણ આનું જો ધ્યાનમાં લઈ લેવામાં આવે તો આગામી 1/5/2025ના રોજ તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સભ્યશ્રીઓ, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ જે અમને સમર્થન જાહેર કર્યું એમને આમંત્રણ આપું છું। આ જિલ્લા પંચાયતના સભાખંડની અંદર અમે ધરણા કરશું અને ડીડીઓની ઓફિસને અમે ઘેરાવ કરવાનો છે। અમે આ ન્યાયિક માંગ માટે જ્યારે ડીડીઓ સાહેબને મળ્યા ત્યારે ડીડીઓ સાહેબે પણ અમારી વાત ન સાંભળી, એટલે મજબૂરીવશ આજે અમારે માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપવું પડ્યું છે અને હજી આવેદન આપવા અમને નથી બોલાવ્યા। આવેદન આપશે એ પછી શું અમને હૈયાધારણા યા ખાતરી મળે એ હું ત્યારે જ કહી શકીશ।